બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કરવા માટેના આવા લોકોને મોકા ના આપવા જોઈએ। અને ખાસ કરીને એટલું જ કહું કે એ સત્તા એ કોઈના બાપની કોઈની માલિકીની ભેડી નથી। જ્યારે કોઈ પણ રાજકીય નેતા એ કોઈ પણ ઊંચા પદ પર બેસે છે, ઉચ્ચ કક્ષાએ બેસે છે, જ્યારે જાહેર મંચ પર કોઈ પણ નિવેદન આપે છે અને ખાસ કરીને જ્યારે એ મહિલા માટેનું નિવેદન હોય છે તો તેને એ નિવેદન આપતા પહેલાં 100 વાર વિચાર કરવો પડે કે હું જે પદ પર બેઠો છું, જે જાહેર મંચ પર બોલી રહ્યો છું, ખરેખર એ યોગ્ય છે કે કેમ। અને જ્યારે તમે એ નિવેદન આપતા પહેલાં વિચાર નથી કરતા ત્યારે ચોક્કસથી તમે એ ટીકાનો ભાગ બનતા હોવ છો। લોકોનો આક્રોશ જે છે તે તમારા પર જોવા મળતો હોય છે અને એ જ સ્થિતિ હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે ઊભી થઈ છે, જેમાં કેનીબેન ઠાકોરને લઈને તેમણે નિવેદન આપ્યું અને વિપક્ષ હોય કે પછી અન્ય કોઈ પણ સામાજિક આગેવાનો જ કેમ ન હોય, આક્રોશ જોવા મળી રહ્યો છે। તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ગયા, ચારે બાજુ ભગવો લહેરાયો અને ખાસ કરીને બનાસકાંઠા અને વાવ થરાદમાં આપણને એવું લાગતું હતું કે ક્યાંક કોંગ્રેસ જે છે તે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને હરાવી જશે, પરંતુ એવી ઘણી બેઠકો હતી જેમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે ખરેખર જીતી હતી, ભગવો લહેરાયો હતો અને એ જ જીતનો જશ્ન મનાવવા માટે જગદીશ વિશ્વકર્મા પાલનપુર ખાતે પહોંચે છે। જાહેર મંચ પર જે રીતે કેનીબેન ઠાકોરના પાલવને લઈને નિવેદન આવે છે, નિવેદન બહાર આવતા જ ચારે બાજુ ખળભળાટ મચી જાય છે, એક આક્રોશ જે છે તે જોવા મળતો હોય છે। બીજી બાજુ એક રાજકારણ પણ એ નિવેદનને લઈને શરૂ થઈ જતું હોય છે અને હવે આ નિવેદનને લઈને કેનીબેન ઠાકોરે પણ પોતાની ચૂપકિદ્દી જે છે તે તોડી દીધી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કેનીબેન ઠાકોરે પણ જગદીશ વિશ્વકર્માને કહી દીધું છે કે ખરેખર તમારે આ નિવેદન આપતા પહેલાં 100 વાર વિચાર કરવો જોઈએ। તમે બનાસની બહેનોની વાત કરતા હોવ છો, પરંતુ હાલમાં એ જ બનાસની બહેનો જે છે તે તમારા નિવેદનથી નારાજ જોવા મળી રહી છે। તો આ મુદ્દે કેનીબેન ઠાકોરે વધુમાં શું કહ્યું, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે બનાસકાંઠાની મુલાકાતે હતા। સ્વાભાવિક છે કે એમને બહુમતી આવી હોય એનો આનંદ હોય, એ લોકશાહી ઢબે યોગ્ય છે અને એમને અભિનંદન પણ આપીએ છીએ કે ઘણા વર્ષો પછી તમે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ, સાથે મળીને લોકોના કામ કરવાના હોય। એમને રાજ્ય સરકાર એમની છે, કેન્દ્ર સરકાર એમની છે અને એના થકી બનાસકાંઠાની સમસ્યાઓ માટેની વાત કરી હોત તો લોકશાહી ઢબે અમે પણ એમનો આભાર માનોત ને અભિનંદન આપોત, પણ એના બદલે ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને અપમાનિત કરવા માટેની વાત એમને કરી। ક્યાંક ને ક્યાંક ઓબીસી મહિલાઓ માટે હું લોકસભાની અંદર આરક્ષણ માટેની વાત કરતી હું અને પોતે ઓબીસી નેતા હોય તો એમને પોતાને ઓબીસી હોવાનો કેટલો ગૌરવ છે એ પણ એ વાત ઉપરથી નક્કી થાય છે। દેશના વડાપ્રધાન પણ ઓબીસી છે, એમને પણ આવા લોકો જ્યારે હું એની માગણી કરતી હું અને એમના પાર્ટીના પ્રમુખ આ રીતે મહિલાઓ માટે એક અપમાનિત ભરી ભાષામાં વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના મોવડી મંડળે પણ આવા લોકોને આવડા મોટા પદ ઉપર રાખીને ક્યાંક ને ક્યાંક એ બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કરવા માટેના આવા લોકોને મોકા ના આપવા જોઈએ। અને ખાસ કરીને એટલું જ કહું કે એ સત્તા એ કોઈના બાપની કોઈની માલિકીની ભેડી નથી। પ્રજા છે, ડેમોક્રેસી છે, હારને જીત એક લોકશાહીનો ભાગ છે। વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી અનેક વખત જીતી છે, તો ક્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કે અમારા કોઈ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના કે કોઈના માટે અપમાનિત શબ્દો આવા ક્યારે પણ ઉચ્ચાર્યા નથી। પણ મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક સત્તાનો નશો હોય, સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને સત્તા ઉપર આવવાનું હોય અને એક પોતાની જાતને બનાસકાંઠાના વતની ગણાવીને આ રીતે વાત કરતા હોય તો એ બનાસકાંઠાના વતની તરીકે એમને બનાસકાંઠાની મહિલા ઉપર કેટલો પ્રેમ છે એ પણ એમની માનસિકતા છતી થાય છે। ત્યારે આવા લોકો એ જાહેર જીવનમાં એ ઊંચા સ્થાન ઉપર બેઠેલા હોય, એને ઘણા લોકોને પ્રેરણા આપવાની હોય, એ પ્રેરણા આપવાને બદલે કે એમની જે માનસિકતા છે, એમની જે એક આવા નિવેદનો છે એ આવનાર પેઢી માટે એક પ્રેરણારૂપ નહીં પણ આવનાર પેઢી આવા લોકો ઉપરથી કઈ શીખ લે એ એમના નિવેદન ઉપરથી નક્કી થાય છે।